ભારતીય રેલવેમાં એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે। હવે દેશમાં પહેલીવાર એલએનજી ગેસ પર ચાલતી ટ્રેન અમદાવાદમાં આવી ગઈ છે। એલએનજી એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસ। આ ટ્રેન ફૂલ ટાંકીમાં અંદાજે 2200 કિલોમીટર સુધી ચાલી શકે છે, એટલે વારંવાર ફ્યુઅલ ભરાવાની ઝંઝટ હવે ઘટશે। રેલવેના ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું છે કે ડીઝલની સરખામણીમાં એલએનજી વધુ સસ્તું પડે છે અને પર્યાવરણ માટે સારું પણ છે। હવે રેલવે ડીઈએમયુ અને ડીપીસી પ્રકારની ટ્રેનોમાં ડીઝલના બદલે એલએનજી વાપરવાનું શરૂ કરી રહી છે। લગભગ 1400 હોર્સ પાવરની ટ્રેનોને એલએનજી સિસ્ટમ પર કન્વર્ટ કરવામાં આવી રહી છે। આ ટ્રેનો પહેલેથી 2000 કિલોમીટરથી વધુ દોડી ચૂકી છે અને સામાન્ય મુસાફરી સેવામાં પણ ચાલી રહી છે। એલએનજીથી ધુમાડો અને પ્રદૂષણ ઓછું થાય છે। કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધૂળના કણ ઓછા નીકળે છે, એટલે ટ્રેક આસપાસની હવા વધુ સાફ રહે છે। ખર્ચમાં પણ મોટી બચત થાય છે। એક ડીપીસી ટ્રેનમાં વર્ષે અંદાજે 11.9 લાખ રૂપિયા અને 8 કોચની ડીઈએમયુ ટ્રેનમાં લગભગ 23.9 લાખ રૂપિયા સુધીની બચત થાય છે। અને ખાસ વાત તો એ છે કે એલએનજી એન્જિનની પાવર અને કામગીરી ડીઝલ જેટલી જ રહે છે, કોઈ ફરક નથી। હાલ ટ્રાયલ મહેસાણા અને સાબરમતી સેક્શનમાં ચાલી રહી છે। આગળ 8 થી 10 વધુ ટ્રેનોમાં પણ આ ટેકનોલોજી લાવવાની યોજના છે।